વૃદ્ધાશ્રમ આજે મારે તમને થોડીક સદભાવના વૃદ્ધાશ્રમ વિશે વાત કરવી છે. કોઈને ખાવાનું ખવડાવવાનું, વૃક્ષો વાવવા વવડાવવાનું, વૃક્ષો વાવવા અને વવડાવવાનું, કોઈને ખાવાનું ખવડાવવાનું, અસહાય વૃદ્ધ વડીલ વૃષભોને સેવા કરી જીવાડવાનું. અસહાય વૃદ્ધો હોય, વડીલો હોય, બળદો હોય, કદાચ કેમ કહી શકાય કે અમુક વડીલો કુદરત પાસે મોતની ભીખ માંગતા હોય, પણ એવા વડીલો પથારીવશ હોય, કેન્સરગ્રસ્ત હોય, એવા વડીલોની સેવા કરી અને એમને જીવાડવાનું, પાછળની જિંદગી એની સારી રીતે વીતે એવા ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરી રીતે હોય. કોઈને ખાવાનું ખવડાવવાનું, આ વૃક્ષો વાવવા વવડાવવાનું, અસહાય વૃદ્ધ વડીલ વૃષભોને સેવા કરી જીવાડવાનું, રાહત ભાવે દેવી દવા, સદભાવ સહકારે ચલાવવું પશુ દવાખાનું, રખડતા શ્વાનની કરીને સેવા, માનવતાને મહેકાવાનું. આ કામ છે બધું સદભાવનાનું, આ કામ છે બધું સદભાવનાનું. રખડતા શ્વાનની સેવા કરી, આ શ્વાન આશ્રમની અંદર સેવા થતી હોય, આ માનવતાને મહેકાવાનું, આ વૃક્ષોથી લઈ અને શ્વાન સુધી દરેક સેવા છે માનવતાને મહેકાવાનું કાર્ય કરે છે. આ કામ છે બધું સદભાવનાનું. આ કામ નથી એકલા સદભાવનાનું, તન મન ધને સૌ છે ટાણે ટેકો ધરવાનું. સદભાવના વૃદ્ધાશ્રમ તો અનેક ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. ત્યારે આ સદભાવના વૃદ્ધાશ્રમ પૂરતું સીમિત સેવા ન રહે, દરેક વ્યક્તિ તન મન ધનથી આમાં જોડાય. તને મન ધને સૌએ છે ટાણું ટેકો કરવાનું. આ ટાણું છે સમય છે, સદભાવના ટેકો કરવાનું, સહાય કરવાનું, સહયોગ કરવાનો ટેકો છે. ત્યારે આ ટાણું છે સમય છે. ત્યારે ધ્યેય છે 150 કરોડ વૃક્ષો ભારતે ઉગાડવાનું. આ સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષો વાવી ઉગાડવાની, ઉછેરવાની સંપૂર્ણ જવાબદારી સાથે જ્યારે વૃક્ષારોપણની કામગીરી કરી હોય, ત્યારે ધ્યેય છે 150 કરોડ વૃક્ષો આ ભારતે ઉગાડવાનું. આપણી આવતલ પેઢીનું ભવિષ્ય સુધારવાનું, આપણી આવતી પેઢીના સ્વાસ્થ્યસભર ઉજળા ભવિષ્ય માટે આ સદભાવના વૃદ્ધાશ્રમ 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે કામગીરી કરી રહી છે. ત્યારે આ ધ્યેય છે 150 કરોડ વૃક્ષો આ ભારતે ઉગાડવાનું, આપણી આવતલ પેઢીનું ભવિષ્ય સુધારવાનું. આ વૃક્ષ આપણી આવતી પેઢીનું ભવિષ્ય છે. ત્યારે દરેક વ્યક્તિ આ વૃક્ષારોપણના મહાઅભિયાનમાં જોડાય, વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો હોવાય, આ ધરતીનો ઉપલબ્ધ બને, આ સૃષ્ટિનો લીલીછમ બને, એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ આજનો આ સંદેશો પદ્મપરાગ રમેશભાઈ પાચાણી તરફથી.